વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વલણમાં હોમિયોપેથિક જાગૃતિ રેલીનું આયોજન। દર વર્ષની જેમ વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરી રહી છે। રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગની માર્ગદર્શિકા અનુસાર કોલેજે 9 એપ્રિલ 2026ના રોજ હોમિયોપેથી જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીમાં પ્રથમ અને ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કોલેજના કારોબારી સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા, જેમાં પ્રિન્સિપલ ડોક્ટર અલ્પના કશ્યપ, વહીવટી અધિકારી નીતિન પંચાલ, ડોક્ટર સત્યજીત ઠાકુર, ડોક્ટર અજીત ગોડબોલે, ડોક્ટર વિવેક શો, ડોક્ટર સુનીતા ભટ્ટાચાર્ય, ડોક્ટર પ્રવીણ રાય, ડોક્ટર મિનહાજ મીઠા, ડોક્ટર દિલસાદ, ડોક્ટર સ્નેહા, ડોક્ટર રવિ, ડોક્ટર રાજેન્દ્ર, ડોક્ટર વિનોદ દીક્ષિત, શોએબભાઈ, હમજાભાઈ, જુબેરભાઈ, રાજેશભાઈ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે। રેલી કોલેજ કેમ્પસથી શરૂ થઈ હતી। ત્યારબાદ વલણ ગામ અને પાલેજ વિસ્તારનો જાગૃતિ પ્રવાસ યોજાયો હતો। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી બંને વસ્તીમાં હોમિયોપેથી વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની આસપાસની ગેરમાન્યતાઓ અને માન્યતાઓને દૂર કરવાનો હતો। હોમિયોપેથી એક ધીમી ગતિએ કાર્ય કરતી પદ્ધતિ છે તેવી વ્યાપક ગેરસમજને દૂર કરીને સહભાગીઓએ દર્શાવ્યું કે હોમિયોપેથી ક્રોનિક અને નવી બંને બીમારીઓની સારવારમાં અસરકારક છે અને તે સર્વાંગી સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે। આ જાગૃતિ સંદેશ સાથે વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજે આ રેલીનું સફળતાપૂર્વક આયોજન કર્યું, જેમાં બધાનો પ્રશંસનીય સહयोग મળ્યો। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।